આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં એલોપેથી દવાઓનો વ્યાપ વધતા અને હોમિયોપેથિક દવાઓ ક્યાંક ભૂલાઈ જતા તેવા સમયમાં પાટણના ડોક્ટર ગોવિંદ ચૌધરીએ હોમિયોપેથિક ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવી સમગ્ર દેશમાં પાટણનું નામ રોશન કર્યું છે. ત્યારે ફક્ત પાટણ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ડોક્ટર ગોવિંદ કે ચૌધરી સિનિયર હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છેલ્લા 47 વર્ષથી ગીવટા નાકા પાટણમાં દર્દીઓની સેવામાં સમર્પિત જીવન થકી હોમિયોપેથિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન અને સતત સફળતા બદલ સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ આજીવન સિદ્ધિ પુરસ્કાર લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન દ્વારા રીવા ખાતે સન્માનિત કરાયા હતા. તેની ખુશાલીમાં યશ હેરિટેજ ભાગ 1ના રહીશોએ ભાવ સન્માન કાર્યક્રમ ઉત્તરાયણ પર્વની સાંજે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને વોર્ડ નંબર 4ના કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ચંપાબેન દેસાઈ અને આશાબેન દરબારની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ભાવ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સોસાયટીના રહીશો દ્વારા શાલ, બુકે અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર ડોક્ટર ગોવિંદ ચૌધરીનું સોસાયટીના રહીશો દ્વારા સન્માન સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો સહિત સોસાયટીના રહીશો અને તેઓના સગા સંબંધીએ પણ તેઓનું શાલ, બુકે અને મોમેન્ટો આપી ભાવભર્યું સન્માન સ્વાગત કર્યું હતું. ડૉક્ટર ગોવિંદભાઈ કે ચૌધરી, હું 47 વર્ષથી પાટણમાં પ્રેક્ટિસ કરું છું. મારી અત્યાર સુધીની સફળતા અઘરા કેસોમાં, જેમાં જન્મથી ખામી હોય, જીનેટિક રોગ જેને કહીએ એ, ઓટોઇમ્યુન ડિસીઝ, આવા ઘણા એવા છે કે જેની કોઈ દવા જ નથી, એમાં બધાની મહેરબાનીથી સફળતા મળી. અને મને પણ જ્યારે હું પોતે તો દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, રિટાયર થઈ શકતો નથી, પણ રિટાયરની ઉંમરથી ત્યારે મેં એક જ વિચાર્યું કે મેં મારા કુટુંબ માટે, મારા પોતાના માટે ઘણું કર્યું, પણ લોકોને સ્મિત મળે, લોકોને આનંદ થાય, લોકોના દિલને મજા આવે એવું કંઈ કર્યું. એવા પ્રશ્નો આવે એટલે મેં પછી મારી રીતે એવા પ્રયત્નો ચાલુ કર્યા કે જેમાં ઘણા લોકોને સાર્વજનિક લાભ મળે. એમાંનો એક મેઇન કે પ્રતિકારક શક્તિ રોગની વધે, કોઈ પણ રોગ સામે એ ટાઈપની દવાઓ જે તે રોગ જે વખતે આવ્યો એની સામે આપી અને મને બહુ આનંદ થયો, લોકોને પણ આનંદ કરાયો અને એમાં મને બધા જ કેસોમાં સફળતા મળી. આભાર.